અભણ કહેવા બદલ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની કોંગ્રેસ પર પ્રહાર, અપમાનનો બદલો જનતા લેશે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની જનતાને અભણ કહેવા બાબતે તીવ્ર પ્રતિક્રિયા આપી છે। તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનું અપમાન કરવું હવે એક પ્રચલિત પદ્ધતિ બની ગઈ હોય તેમ પ્રતીત થાય છે। ગઢવીએ કોંગ્રેસને યાદ અપાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વિભૂતિઓ પણ આજ ગુજરાતની ધરતીનું સંતાન હતી। તેથી પ્રજાની સાક્ષરતા કે ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવવો ઇતિહાસનું પણ અપમાન છે। રાજકીય વિશ્લેષણ કરતા તેમણે ઉમેર્યું કે એક તરફ સત્તાધારી પક્ષ પ્રજાનું શોષણ કરી રહ્યો છે તો બીજી તરફ મુખ્ય વિપક્ષ જનતાની ગરિમાને ઠેસ પહોંચાડી રહ્યો છે। આ પરિસ્થિતિમાં ગુજરાતની પ્રજા આ અપમાનને ક્યારેય વિસરશે નહીં અને આગામી ચૂંટણીઓમાં આ બંને પક્ષોને જડબાતોડ જવાબ આપશે। તેમણે દાવો કર્યો હતો કે જનતા હવે પરંપરાગત રાજનીતિથી કંટાળીને શિક્ષણ, આરોગ્ય અને જનકલ્યાણ પર આધારિત કામની રાજનીતિ તરફ વળવા માટે મક્કમ બની છે। દરેક લોકો અત્યારે એક ફેશન બની ગઈ છે ગુજરાતીઓનું અપમાન કરવાની। અરજી પડે તે વ્યક્તિઓ જ્યાં જ્યાં પોતાને લાગે ચૂંટણીઓ લડવા માટે ત્યાં વારંવાર ગુજરાતીઓનું અપમાન કરે છે। માનનીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીએ આજે જ્યારે કેરેલામાં જઈ અને ચૂંટણી પ્રચારના અર્થે કંઈક ગયા હશે ખબર નહીં, એમણે ગુજરાતીઓનું અપમાન કર્યું છે। એમને ખબર હોવી જોઈએ કે મહાત્મા ગાંધી અંગ્રેજોની સામે જે લડ્યા છે એ અમારા ગુજરાતી છે। એમણે વિદેશમાં બેરિસ્ટરમાંથી ભણીને આવ્યા, સાઉથ આફ્રિકામાં નોકરી કરતા હતા, સૂટ બૂટમાં અહીંયા ધોતી પહેરીને આ અંગ્રેજોને અહિંસાના રસ્તે જઈ અને અંગ્રેજોને ભગાડીને આઝાદી લાવવામાં મહત્વનો ફાળો મહાત્મા ગાંધીજીનો છે। અમારા સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી છે કે જેમણે છેલ્લે તમે જુઓ હૈદરાબાદ કે જુનાગઢ હોય એ સફળ ઓપરેશનો પાર પાડી એ વ્યક્તિએ આજે અખંડ ભારતને અખંડ ભારત બનાવ્યું છે। એ સરદાર વલ્લભભાઈ ગુજરાતી છે। કેટલાય એવા મહાન ગુજરાતીઓ થઈ ગયા છે, અમારા કવિઓ થઈ ગયા છે, અમારા કેટલાય ગુજરાતીઓ આ દેશ માટે બલિદાન આપ્યું છે। ગુજરાતની જનતા શાંતિપ્રિય જનતા છે, બધાને આવકારે છે। જ્યારે લાખો લોકો આવે છે અહીંયા ગુજરાતમાં કામ કરવા માટે, મહેનત કરવા માટે, મજૂરી કરવા માટે, ગુજરાતીઓ એને અપનાવ્યા છે। ત્યારે ગુજરાતીનું અપમાન આ કોંગ્રેસે કર્યું છે, ક્યારેય સહન નહીં કરી લેવામાં આવે। હું દરેક ગુજરાતીને વિનંતી કરું છું કે ભાજપથી આપણે કંટાળી ગયા છે, ત્રાહિમામ પોકારી ગયા છે, સામે પક્ષે કોંગ્રેસે પણ જો ગુજરાતીનું અપમાન કર્યું છે, આપણું અપમાન કર્યું છે, તમારા અને મારા દાદાજીનું અપમાન કર્યું છે, કોંગ્રેસને પણ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત ન આપતા અને ગુજરાતીઓએ ગુજરાતીનો બદલો લે, ઝાડુને બટન દબાવે એવી હું વિનંતી કરું છું।